નમસ્કાર. ઝેમતા એપમાં જે નવી એસસીઈ પત્રક ડેટા એન્ટ્રી કરવાની છે, ચાલો એની પ્રક્રિયા સમજીએ. ઘણા શિક્ષકોને એક જ ડેટા 2 વાર નાખવો પડતો. એ હવે નહીં કરવું પડે. શિક્ષકોએ જ એક સારી સિસ્ટમ માટે રજૂઆત કરી હતી, જેમાં એકવાર ડેટા નાખો એટલે બધે કામ લાગે. અને એના જવાબમાં જ શિક્ષણ વિભાગે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક નવી ડિજિટલ પહેલ શરૂ કરી. મુખ્ય હેતુ એક જ છે, કાગળ કામ ઘટે અને ડેટાની વારંવાર એન્ટ્રી કરવી ન પડે. ચાલો તો હવે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. સૌથી પહેલાં ઝેમતા ચેટ ખોલો અને શરૂઆત કરવા માટે બસ હાય લખીને મોકલો. તરત જ એક રિપ્લાય આવશે. એમાં કામ કરવા માટે જે ભાષા ફાવે એ પસંદ કરી લો. પછી આગળ વધવા માટે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો ઓપ્શન પર ટેપ કરો. હવે સ્ક્રીન પર ધોરણ 1 થી 8ની યાદી દેખાશે. જે ધોરણનો ડેટા ભરવાનો હોય એ પસંદ કરો. ધોરણ પસંદ કરી લીધા પછી એ ધોરણનો જે પણ વર્ગ હોય એ કે બી એ સિલેક્ટ કરો. હવે પરીક્ષા પસંદ કરવાની છે. અહીંયા બીજું કંઈ નહીં, બસ પત્રક સી ઓપ્શન સિલેક્ટ કરો. બસ હવે આ છેલ્લી લિંક પર ટેપ કરો એટલે ડેટા એન્ટ્રીનું ફોર્મ ખુલી જશે. તો આ છે આપણું મુખ્ય એન્ટ્રી ફોર્મ. જુઓ, પત્રક સી માટેની બધી વિગતો એક જ જગ્યાએ છે. આ ફોર્મમાં રચનાત્મક મૂલ્યાંકન, સ્વ અધ્યયન અને વ્યક્તિત્વ વિકાસના ગુણ ભરવાના છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે બંને સત્રના માર્ક્સ એકસાથે એક જ વારમાં ભરી શકાશે. એક વાત નોટ કરજો, તમે જેમ જેમ માર્ક્સ ભરશો નીચે ટોટલ આપોઆપ બદલાતો જશે. બધો ડેટા બરાબર ભરાઈ જાય એટલે છેલ્લે આ વાદળી સેવ બટન દબાવી દેવાનું. એટલે કે ઓછું કાગળકામ અને ભણાવવા માટે વધુ સમય. સિમ્પલ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે નાનો ડિજિટલ ફેરફાર પણ કામમાં મોટી મદદ કરી શકે છે.